કે ગાય એ આપણા માટે માતાનું સ્થાન, સૌની સંવેદનાઓ જોડાયેલી છે, ત્યારે એમનું સંરક્ષણ થાય. ગાયના મોઢામાંથી ગૌચર કાઢીને ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે. પરિણામે શેરીઓમાં, બજારોમાં, જેને આપણે માતા કહીને મતોનું રાજકારણ ભાજપ કરે છે, એમની જ સરકારમાં ગૌચરો ખવાઈ જવાના કારણે પ્લાસ્ટિકની કોથળીઓ ખાઈને તરફડીને ગાયો મરતી હોય એવી પરિસ્થિતિ છે. ત્યારે કોંગ્રેસ પક્ષની એ સ્પષ્ટ વાત છે કે ગાય એ આપણા સૌના માટે એક સંવેદનાનો પણ વિષય છે, માના સ્વરૂપા છે, ત્યારે એના સંરક્ષણ માટે પૂરતો પ્રયત્ન થવો જોઈએ. એ રીતે પશુપાલકોને, માલધારી સમાજને હેરાનગતિ કરવામાં આવે છે, આપણે સૌએ જોયું છે. ત્યારે ફરીથી સૌની લાગણી માગણીને જે સંકલ્પ છે કે ગાયને ગુજરાતમાં રાજ્ય માતા તરીકે જાહેર કરવામાં આવે, અમે સરકાર પાસે પણ માગણી કરીશું. વિધાનસભાનું સત્ર ચાલે છે, ત્યાં પણ આ મુદ્દાને ઉઠાવીશું અને અમારા સૌનો પ્રયત્ન રહેશે કે ગાય માતા જે આપણી સંસ્કૃતિ છે, જે સંસ્કાર છે, જે આપણો વારસો છે, એ જળવાઈ રહે અને ગાયનું રક્ષણ થાય, એનું જતન થાય અને એના માટેની સંવર્ધનની વ્યવસ્થાઓ ઊભી થાય. એટલા માટે ગાયને રાજ્ય માતા જાહેર કરેવી અમે માગણીને સમર્થન કરીએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.